પીએમજેએવાય યોજનાને લઈને આરોગ્ય વિભાગની મહત્વની બેઠક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બોલાવી આરોગ્ય વિભાગની બેઠક ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પીએમજેએવાય યોજનાના લૂપહોલ્સ દૂર કરાશે આરોગ્ય વિભાગ અને પીએમજેએવાય યોજનાના અધિકારીઓ હાજર પીએમજેએવાય યોજનાની નવી એસઓપી પણ તૈયાર કરાશે પીએમજેએવાય યોજનાના લાભ વધુ સુદૃઢ બનાવવામાં આવશે નિકુંજ જાની આપણી સાથે જોડાઈ ગયા છે નિકુંજ જે રીતે પીએમજેએવાય યોજનાને લઈને આરોગ્ય વિભાગની બેઠક મળી છે શું વિગતો વિક્રમ જે પ્રકારે ખ્યાતિ કાંડ થયો જેની અંદર પીએમજેવાય યોજનાનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો અને સરકારના કરોડ રૂપિયા અને લોકોના આરોગ્ય સામે આ પ્રકારના મેડિકલ માફિયાઓ જે છે તે ચેડા કરતા હતા અને તેને ધ્યાનમાં રાખીને હવે પીએમજેવાય યોજનાને લઈને આરોગ્ય વિભાગે એક મહત્વની બેઠક જે છે તે બોલાવી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક શરૂ થઈ છે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને પીએમજેવાય યોજના સાથે સંકળાયેલા અધિકારીઓ આ બેઠકની અંદર હાજર છે જાણવા મળી રહ્યું છે કે પીએમજેવાય કાર્ડ ઇસ્યુ થવાથી લઈને નો લાભાર્થી ઉપયોગ કરે છે ત્યાં સુધીની સમગ્ર વ્યવસ્થા જે છે તેને વધુ સુદૃઢ બનાવવામાં આવશે વધુ પારદર્શી બનાવવામાં આવશે અને જે પણ ક્ષતિઓ પીએમજેવાય યોજનાની અંદર છે જેનો લાભ આ પ્રકારના મેડિકલ માફિયાઓએ લીધો હતો તે ક્ષતિઓ દૂર કરવામાં આવે તેવી હાલ માહિતી જે છે તે મળી રહી છે બીજો ટોપિક એક એસઓપી તૈયાર કરવાને લઈને પણ છે પ્રાઇવેટ હોસ્પિટલ જ્યારે પણ આ પ્રકારની પીએમજેવાય યોજના માટે અમલવારી કરવા માટે આવે છે ત્યારે તેની માટેની કોઈ નિશ્ચિત એસઓપી નથી તો તેની એસઓપી પણ આ બેઠકની અંદર તૈયાર થશે તે પ્રકારની માહિતી મળી રહી છે બિલકુલ નિકુંજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર